નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ બુલેટિન સાથે ઉભરતા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં વિદ્યાર્થીનીના મૃત્યુ મામલે ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે। રિપોર્ટને લઈ શિક્ષણ વિભાગે બેઠક બોલાવી આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર કરાશે। સવારની શાળાનો સમય મોડો કરાશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ છૂટછાટ અપાશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા અને સ્વેટર પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ અપાશે સૂચના। સ્થાનિક જિલ્લા કક્ષાએ અપાઈ સૂચના। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે આ તમામ નિર્ણય। તો હાલ અત્યારે જે ગણવેશ છે અને સ્વેટર છે તે મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ નિર્ણય લેવાનો રહેશે। હાલ અત્યારે જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સૂચના આપી દેવામાં આવી છે। સ્થાનિક જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવાઈ છે। તો આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર પણ કરવામાં આવશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ છૂટછાટ આપી દેવામાં આવી છે। સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી તે નિર્ણય લઈ શકશે। તો સ્વેટર અને ગણવેશ મુદ્દે છૂટછાટ આપવામાં આવી છે। કડકડતી ઠંડીને લઈ શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો। તો ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે અને રિપોર્ટને લઈ શિક્ષણ વિભાગે બેઠક બોલાવી હતી, જેમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે। તો શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ વધારે ઠૂંઠવાય નહીં, વધારે તેઓને ઠંડી ન લાગે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર પણ થશે। ગણવેશ અને સ્વેટરની પણ છૂટછાટ આપવામાં આવશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા અન્ય સ્વેટર પણ પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ આ સૂચના આપવામાં આવશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર નિર્ણય લેવાનો રહેશે, પરંતુ હાલ અત્યારે બેઠક બાદ સ્થાનિક જિલ્લા કક્ષાએ આ સૂચના આપી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને વધારે ઠંડી ન લાગે અને વિદ્યાર્થીઓ ઠંડી સામે રક્ષણ મેળવી શકે તે માટે અન્ય સ્વેટર પણ વિદ્યાર્થીઓ પહેરી શકશે। આજે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગીતા, રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે, શું વધારે માહિતી? જી, રાજકોટમાં ધ્રુજારીને કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને તેનું પીએમ બાદ એનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સુપ્રત કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા। આજે ડીઈઓએ રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કર્યો છે અને તેને લઈને આજે રાજ્યના શિક્ષણ વિભાગે એક બેઠકમાં બોલાવી હતી। શિક્ષણ વિભાગે જે બેઠક બોલાવી હતી તે બેઠક હજુ પણ ચાલુ છે, પરંતુ સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે આવતીકાલથી શાળા, જે વહેલી સવારની શાળા છે તેના સમયમાં ફેરફારની જાહેરાત કરી શકે છે। સાથે સાથે જે ગણવેશ છે, જે ચોક્કસ ગણવેશ છે તેની ઉપર પહેરાતા સ્વેટર, કારણ કે અત્યારે જે શાળાઓમાં ગણવેશ અને સ્વેટર હોય છે તેની ચોક્કસ ડિઝાઇન હોય છે ને તે અનુસાર જ કપડાં પહેરવાના હોય છે વિદ્યાર્થીઓએ। તો ચોક્કસ ગણવેશ અને સ્વેટરની ઉપર અન્ય પોતપોતાના સ્વેટર કે શાલ ઓઢી શકે તે માટે છૂટછાટ પણ આપવાની જાહેરાત થઈ શકે છે। એટલે કે આવતીકાલથી શાળાનો સમય મોડો થઈ શકે છે, સાથે સાથે ગણવેશમાં છૂટછાટ અપાઈ શકે છે। બેઠક પૂર્ણ થયા બાદ વિધિવત રીતે આ મુદ્દે આજે સૂચના અપાશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ સૂચના આપી દેવામાં આવશે અને જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આગળ વધારાનો નિર્ણય લેવાનો રહેશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો આવતીકાલથી શાળાના સમયમાં ફેરફાર થઈ શકે છે। સવારની શાળાનો જે સમય છે તે મોડો કરી શકાય છે, કારણ કે કડકડતી ઠંડીને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ અન્ય સ્વેટર પણ પહેરી શકશે। ગઈકાલે 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ચાલુ ક્લાસે હાર્ટ એટેક આવ્યો હતો। શાળા દ્વારા માતા પિતાને જાણ કરવામાં આવી હતી। બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ હતી અને જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી। જોકે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવશે। જોકે પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું હોવાનું પ્રિન્સિપલે જણાવ્યું હતું। તો રાજકોટમાં પણ બાળકીના મૃત્યુ મામલે બાળકીની તપાસ કરનાર ડોક્ટર રાજેશ લુકાએ નિવેદન આપ્યું છે। બાળકી હોસ્પિટલ પહોંચી તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું। મૃત્યુ નિપજ્યું હોવાને કારણે સારવાર આપવાનો કોઈ સ્કોપ ન હતો। મહત્વનું છે કે બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે।
ત્યારે જ કશું હતું જ નહીં એમનું, કારણ કે નતા શ્વાસ ચાલુ નહોતો, એમનો હૃદયના ધબકારા પણ બંધ હતા, ઓક્સિજનનું લેવલ પણ કંઈ આવતું જ નહોતું અને આંખની કીકી પણ એની એકદમ પોળી થઈ ગઈ હતી. એટલે અમે લાચાર હતા કે ભાઈ બ્રોડ ડેડમાં તો બીજું કંઈ આપણે કરી ન શકીએ. ખરેખર અમને બી ખૂબ દુઃખ થઈ કે આવી નાની ઉંમરની બાળકીને અમે બચાવી ન શક્યા. તો વલસાડની કોલેજમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ. જેફિસ્ટ્રોફ આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ચાલુ ક્લાસ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું આ પ્રાથમિક તારણ છે. તો વિદ્યાર્થીને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો. અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલ મોટો મહત્વનો નિર્ણય. ઠંડીને કારણે લેવાયો આવકારદાયક નિર્ણય. બાળક 20 મિનિટ મોડું પહોંચશે તો પણ પ્રવેશ આપવામાં આવશે. સ્કૂલ બોર્ડની સ્કૂલનો સમય સામાન્ય રીતે 8 વાગ્યાનો છે. ઠંડીને કારણે સવારે 7:55 વાગ્યા સુધીનો આ સમય કરાવશે. બાળક સવારે 8:30 વાગ્યા સુધી આવશે તો પણ હાજરી ભરાશે, જ્યારે બાળકને પ્રવેશ આપી અભ્યાસ કરાવવામાં આવશે. તો મનપા સંચાલિત સ્કૂલ બોર્ડનો આવકારદાયક નિર્ણય છે. ઠંડીને કારણે આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. બાળક સવારે 8:30 વાગ્યા સુધી આવશે તો પણ તેની હાજરી ભરાશે અને બાળકને અભ્યાસ કરાવવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની. તો મોરબીના માળિયાર મિયાણીના કોબાવાંડ વિસ્તારમાં સીપીઆઈની ટીમે દરોડા પાડ્યા હતા. સીપીઆઈની ટીમે ઓથો તેમજ દેશી દારૂનો મોટો પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો હતો. માળિયાની ફતેપર જવાના રસ્તે સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે 150 લીટર ગરમ આથો, 2000 લીટર ઠંડો આથો તેમજ 160 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીનો સામાન પણ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ 7500નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી. ઉપલેટાના સેમંત્રા ગામના અહેવાલ બાદ ન્યૂઝ 18ના આદેશના અહેવાલ બાદ રાજ્ય શિક્ષણ વિભાગનો આ આદેશ છે. વૈકલ્પિક વ્યવસ્થાની ફેરચકાસણીનો આદેશ કરાયો હતો. 10,000 ઓરડા બનાવવાનું સરકારનું અભિયાન. સર્વ શિક્ષા અભિયાન વિભાગને સોંપાયું છે કામ. જ્યાં વધુ વિદ્યાર્થી ત્યાં બાંધકામ પહેલા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. ઉપલેટાના રિપોર્ટ બાદ ઓરડા અંગે અપાશે સૂચના. ઓરડાને પ્રાથમિકતા આપવાની અપાઈ છે સૂચના. તો ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી. ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર. સર્વ શિક્ષા અભિયાન વિભાગને કામગીરી આ સોંપવામાં આવી છે. વધુ બાળકો ત્યાં બાંધકામ પહેલા પૂર્ણ કરવા સૂચના અપાઈ. સંવાદદાતા ગીતા મહેતા ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે ગીતા, ન્યૂઝ 18 અહેવાલ પ્રસાર કર્યો હતો. ધારદાર અસર. હાલ અત્યારે શું વધારે અપડેટ્સ છે? જી, રાજ્યના શિક્ષણ વિભાગનો જે પાર્ટ છે સર્વ શિક્ષા અભિયાન, અને તમામ રાજ્યમાં જે કુલ 10,000 જેટલા ઓરડાઓની ઘટ છે તેના બાંધકામનો આદેશ આપ્યો હતો. સાથે સાથે એવી સૂચના પણ આપી હતી કે જે શાળામાં સૌથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યાં સૌથી પહેલા બાંધકામ પૂરું કરવું. એ અનુસાર હાલ બાંધકામ બધી જગ્યાએ શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ પૂર્ણ નથી થયા, જેને લઈને હાલ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ ઉપલેટાના કિસ્સામાં ન્યૂઝ 18 સમક્ષ એવું ધ્યાનમાં આવ્યું છે કે આવતી કડકડતી ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસીને ભણવું પડે છે. આ સમગ્ર મુદ્દો ન્યૂઝ 18ના માધ્યમથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને ધ્યાનમાં આવતા આજે શિક્ષણ વિભાગે જે સ્થાનિક લેવલે જે શિક્ષણ અધિકારી છે તેની પાસે રિપોર્ટ માંગ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા હાલ શું છે, શા માટે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસવું પડે છે અને ખુલ્લામાં બેસવું પડે છે, તો વૈકલ્પિક વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી ગઈ છે તે મુદ્દે હાલ રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ વધુ નિર્ણય લેવામાં આવશે. પરંતુ એક તબક્કે એવું લાગી રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થામાં જો ચૂક જણાશે તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા મજબૂત કરવાના આદેશ અપાશે. સાથે સાથે ઉપલેટાના ખાસ કિસ્સામાં સર્વ શિક્ષા અભિયાનને સૂચના અપાશે કે ત્યાં જે શાળા છે જ્યાં વિદ્યાર્થીઓને બહાર બેસીને ભણવું પડે છે તેઓ માટે વહેલી તકે ઝડપી કામકાજ ઓરડા બાંધકામનું પૂર્ણ કરવામાં આવે છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે બાળકોને ખુલ્લામાં બેસી અને ભણવું પડી રહ્યું છે તેવા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ઓરડાને પ્રાથમિકતા આપવા પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ લાપતા થયા હતા. ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મી ગુમ થયા. 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મણિબેન ચૌધરી જે ગુમ થયા છે. 16 જાન્યુઆરીએ રજા લીધા બાદથી તેઓ લાપતા હતા. મહિલા કર્મીનો સંપર્ક ન થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલના પિતાએ ડભોઈ પોલીસ મથકે આ સમગ્ર મામલે જાણ કરી હતી. જ્યારે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. કોલ ડિટેલ્સને આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે વિવિધ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. સુરતના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે સગીરાની દફનવિધિ પોલીસે અટકાવી હતી. 14 વર્ષીય સગીરાના મૃતદેહની દફનવિધિ કરવા જતા પરિવારજનોને પોલીસે અટકાવ્યા હતા. સગીરાએ આત્મહત્યા કરી હતી. જોકે પરિવારે પોલીસને જાણ ન કરતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો. દીવના વણાકબારામાં મંગલમ નામની બોટમાં ભીષણ આગ લાગી. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. કિનારા પર રાખેલી બોટમાં આગ લાગતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું. દીવ ફાયર ફાઈટરે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો તો લોકોના ટોળા આ જોવા માટે ઉમટ્યા હતા. તો કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. મંગલમ નામની બોટમાં ભીષણ આગ લાગી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા પણ નીકળ્યા હતા. તો બોટ માલિકને લાખોનું નુકસાન પણ થયું છે. તો અચાનક જ મંગલમ નામની બોટમાં આગ લાગી હતી, જેને લઈ બોટ માલિકને લાખોનું નુકસાન થયું છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગુજરાતના 14,000થી વધારે ગ્રામ પંચાયતોના સરપંચોએ દર મહિને 25,000ના પગારની માંગણી કરી છે. સરપંચોએ સરકાર સમક્ષ આ માંગ કરી છે. આ સાથે જ તેમણે લોકપ્રતિનિધિ અધિનિયમ હેઠળ સમાવેશ કરવા, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ભરતીના અધિકારો, 10 લાખની ગ્રાન્ટની માંગ, સરપંચોને સુપરસીડ કરવાનો અધિકાર ગ્રામ સભાને સોંપવાની માંગ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સરપંચ સંઘ અને ગુજરાત સરપંચ પરિષદની બેઠકમાં આ ઠરાવ કરાયો છે. કુલ 41 માંગો સાથે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અહીં રજૂઆત કરવા આવતા હોય એના માટે ટોલ ટેક્સ છે કે અમે માફી માંગીએ છીએ કે ટોલ ટેક્સમાં ફી આપો કે જેથી કરી સરપંચો આવી શકે ને એટલો ખર્ચો ઓછો પડે. બીજું પંચાયતની અંદર જે પંચાયત લાઇટ બિલ, પંચાયત ગામનું બિલ, પંચાયત ઓફિસનું બિલ, છતાં જે પંચાયતના તમામ ખર્ચાઓ એ જો સરકાર જો આપે તો પંચાયત, કારણ કે ઘણી પંચાયતો નાની છે એની અંદર કોઈ જાતની આવક જ નથી. કુલ મુદ્દાઓ 42 મુદ્દા છે. 42 મુદ્દામાંથી 35 મુદ્દાઓ સોલ્વ થઈ જશે એવું અમે પંચાયત મંત્રી શ્રી એમને આશ્વાસન આપ્યું છે. આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના અનીડા વાછરા ગામના ખેડૂતોએ પવનચક્કી અંગે વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રાજકોટ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ સાથે જ જો પવનચક્કીનું કામ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. ખેડૂતોનો આરોપ છે કે પવનચક્કી નાખતી વખતે કોઈપણ પ્રકારની મંજૂરી નથી લેવાઈ. એટલું જ નહીં, જ્યારે ખેડૂતો પવનચક્કીના કામનો વિરોધ નોંધાવવા જાય છે ત્યારે અસામાજિક તત્વો તેમને ધમકી પણ આપે છે. है कि हमारा गाम में गौचर ની जमीन है नहीं. पशुओं संख्या मुजब गौचर जाजी जगह घटे है એટલે અમારા પશુઓને ચરાવવાનો એક તો પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં એનો ઘોંઘાટ એટલો જ વધુ થાય છે કે આજુબાજુના ખેતીના કામ કરવામાં એટલે તકલીફ પડે છે. અમારા ગામમાં રાતે સુવામાં તકલીફ પડે છે અને આજુબાજુમાં વિસ્તારમાં એટલો ઘોંઘાટ આવે છે કે અહીંયા રહેવું તથા કામ કરવું મુશ્કેલ છે. ખેડૂતોને તો સાહેબ એટલા બધા અમને નુકસાનકારક છે આ પવનચક્કી, એનો કોઈ અમે વર્ણવી શકીએ એમ જ નથી. અમે કંપનીની પવનચક્કી, સુચલોન કંપનીની પવનચક્કીઓ છે, નથી ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની વિશ્વાસમાં લીધી અને એ લોકો એની રીતથી અમે એની પાસે કાગળિયા માગવા જઈએ છીએ તો કોઈ પણ કંપનીના અધિકારી આવતા નથી અને લુખ્ખા તત્વો આવીને અમને ધમકાવીને કાઢી મૂકે છે. ત્યાં અમારે ગૌચરની જગ્યા છે, એમાં કઈ ઢોરને ચરવાનું કઈ રહેવા નથી, ધરાર કરીને ચાલુ કરે છે અને ગામના અમે બધા જાય એટલે ધામ ધકમી હારે છે, જળને તલવારું દેખાડે છે.
વડોદરાથી મહત્વના સમાચાર વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ લાપતા થયા હતા ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મી ગુમ થયા હતા 24 વર્ષીય પોલીસ કર્મી જે ગુમ થયા હતા જ્યારે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટની કારમાંથી દારૂ મળવા અંગે ધરપકડ કરવામાં આવી છે કરણ નામના ટ્રાફિક બ્રિગેડ જવાનની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પૂછપરછના કેસોમાં અનેક ખુલાસા થયા છે ઘટનામાં ટ્રાફિક બ્રિગેડ જવાન કસૂરવાર હોવાનું ખુલ્યું હતું જ્યારે દારૂનો જથ્થો દીવથી લાવ્યો હોવાનું પણ ખુલ્યું હતું પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તો કરણ નામના ટ્રાફિક બ્રિગેડ જવાનની ધરપકડ કરવામાં આવી છે દારૂનો જથ્થો દીવથી જવાન લાવ્યો હતો તે પણ સામે આવ્યું છે તો પ્રદ્યુમનનગર પોલીસે હાલ અત્યારે વધારે તપાસ શરૂ કરી છે કારમાંથી દારૂ મળવા મામલે જે ટ્રાફિક બ્રિગેડ હતા તેમની ધરપકડ કરી દેવામાં આવી છે કરણ નામના ટ્રાફિક બ્રિગેડ જવાનની ધરપકડ પોલીસે કરી લીધી છે અને દારૂનો જથ્થો તે દીવથી લાવ્યો હોય તે પણ પૂછપરછમાં સામે આવ્યું છે તો દારૂનો જથ્થો દીવથી લાવવામાં આવ્યો હતો તેવું પણ જવાને કીધું છે તો હાલ અત્યારે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જી અંકિત જે ટ્રાફિક બ્રિગેડ જવાન હતો તે દારૂનો જથ્થો દીવથી લાવ્યો છે શું કોઈ વધારે માહિતી તેની પાસેથી મળી છે અત્યાર સુધીમાં ચોક્કસ સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો જે i20 કાર કે જેના ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલી નેમપ્લેટ પડી હતી સાથોસાથ કહી શકાય કે કાળા ફિલ્મ લગાવેલી આ કાર હતી સાથોસાથ નંબર પ્લેટ વગરની આ કાર હતી કે જે ગઈકાલે સંદિગ્ધ હાલતમાં મળી આવી હતી અને આ સંદિગ્ધ હાલતમાં મળી આવેલી કારને કે જ્યારે પ્રદ્યુમનનગર પોલીસ મથકે લઈ જવામાં આવી ત્યારે તેની અંદરથી જુદી જુદી બ્રાન્ડની 68 જે દારૂની બોટલ છે તે મળી આવી હતી સાથોસાથ ખાસ કરીને ગઈકાલે જ પ્રદ્યુમનનગર પોલીસ મથક દ્વારા જે દારૂની જે બોટલો છે તે કબજે કરવામાં આવી છે સાથોસાથ જે i20 કાર છે તે પણ કબજે કરવામાં આવી છે કુલ 2,34,000નો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવે છે અને સમગ્ર મામલે ગઈકાલે જ મોડી રાત્રે જે દારૂનો જે જથ્થો છે તેની અંદર ટીઆરબીના જવાન એટલે કે ટ્રાફિક બ્રિગેડના જવાન કરણ નામનો જે વ્યક્તિ છે તેની સંડોવણી ખુલી હતી ગઈકાલે જ પોલીસે તેને દબોચી લીધો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી હતી હાલ અત્યારે તેની અટકાયત કરી દેવામાં આવી છે અને પોલીસ સૂત્રો દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ આજે કરણ નામનો જે ટ્રાફિક બ્રિગેડનો જવાન છે જેને પૂછપરછમાં એવું જણાવ્યું છે કે હું આ જે દારૂનો જે જથ્થો હતો તે દીવથી લાવ્યો હતો સાથોસાથ અન્ય પણ કેટલાક સવાલો છે તે હજુ પણ પ્રવર્તમાન થઈ રહ્યા છે કે આખરે ટ્રાફિક બ્રિગેડનો જવાન કે જેની માસિક સેલેરી ખૂબ જ ન્યૂનતમ હોય છે 9 થી 12,000 રૂપિયા તેને મળતા હોય છે ત્યારે 9 થી 12,000 રૂપિયા પાડનારો જે આ ટ્રાફિક બ્રિગેડનો જવાન છે તે આ 2 લાખની ગાડી ક્યાંથી લાવ્યો હતો દીવથી રાજકોટ લઈ આવવા માટે હું આપને જણાવી દઉં કે દીવની ચેકપોસ્ટ છે તે નડે છે સાથોસાથ ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લો આવે છે ગીર સોમનાથ જિલ્લા બાદ જુનાગઢ જિલ્લો આવે છે જુનાગઢ જિલ્લા બાદ રાજકોટ જિલ્લાની હદ આવે છે એટલે કે આ 3 જિલ્લાની બોર્ડર ક્રોસ કરીને કઈ રીતે આજે ટ્રાફિક બ્રિગેડ જે જવાન છે તે રાજકોટ સિટી સુધી આ દારૂનો જથ્થો લઈ આવે છે ત્યારે ચોક્કસ આ મામલે અન્ય કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની સંડોવણી હોઈ શકે છે જોકે હાલ આ મામલે તમામ જે દોષનો જે ટોપલો છે તે આ ટ્રાફિક બ્રિગેડના જવાને છે તે પોતાના માથે ઓઢી લીધો છે અન્ય પણ કેટલાક સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ ટ્રાફિક બ્રિગેડનો જવાન છે કે જેને ચોક્કસ પોઈન્ટ ફાળવવામાં આવતા હતા પરંતુ તે પોતાના પોઈન્ટની જે ફાળવવામાં આવેલ જગ્યાએ કામ નહોતો કરતો પરંતુ પોલીસ કમિશનર કચેરીની ઇર્દ ગિર્દ જ તે કામ કરતો હતો અને ગઈકાલે આ જે ગાડી મળી આવી છે તે પણ પોલીસ કમિશનર કચેરીની સામેના ભાગમાંથી મળી આવી છે અને સમગ્ર મામલાની જાણ અન્ય કોઈને નહીં પરંતુ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને થઈ હતી અને એટલા જ માટે રાજુ ભાર્ગવે કંટ્રોલ રૂમને આદેશ આપ્યો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકને આ મામલાની જાણ કરવામાં આવી હતી જી અંકિત તો જે રીતે આપે જણાવ્યું કે દીવથી દારૂ લાવવા માટે 3 જિલ્લાની જે બોર્ડરો હોય છે તેને પાર કરવી પડે છે ત્યારે ચોક્કસપણે અહીંયા અત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે દારૂબંધી જે ખાલી હાલ અત્યારે ફક્ત કાગળ પર જ દેખાઈ રહી છે પોલીસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે પરંતુ શું કરણ નામનો જે શખ્સ પકડાયો છે તેણે કઈ ખુલાસો કર્યો છે કે તે આ દારૂ કોના માટે લાવતો હતો ક્યાંથી લાવતો હતો કોની પાસેથી લાવતો હતો
ચોક્કસ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર રીતે જાણકારી છે તે પોલીસ વિભાગ દ્વારા આપવામાં નથી આવી। ન્યૂઝ 18 પાસે જે તમામ જે માહિતી હાલ અત્યારે આવી રહી છે કે પૂછપરછમાં કરણે કઈ કઈ બાબતો જણાવી, તો ત્યારે એ જ બાબતો સામે આવી છે કે કરણે દોષનો ટોપલો છે તે પોતાના માથે ઢોળી લીધો છે। બીજા આપે જે વાત કરી કે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, અહીં પોલીસની કામગીરી ઉપર નહીં પરંતુ ખુદ પોલીસ ઉપર જ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ ટ્રાફિકનો જે જવાન છે કરણ, કે જેને ઘણા પોલીસ અધિકારીઓ તેમજ જવાનો સાથે કર્મચારીઓ સાથે સંબંધ છે। અગાઉ પણ આપણે જોયું છે આ ખાસ પ્રકારની એક મોડસ ઓપરેન્ડી ખાસ કરીને ટ્રાફિકની અંદર કામ કરનારા જે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હોય છે તેમની રહે છે। જ્યારે ક્યારેય પણ લાંચ માગવાની હોય છે ત્યારે લાંચ માગવા બાબતે પોતે લાંચ નથી માગતા હોતા, પરંતુ કહી શકાય કે આ પ્રકારે ટીઆરબીના જવાનો છે તેમને આગળ ધપાવતા હોય છે, કારણ કે તે લોકો પણ જાણતા હોય છે કે ટીઆરબીના જવાનો ની નોકરી નહીં જાય, તેઓ માત્ર સસ્પેન્ડ જ થઈ જશે અને તેમની કોઈ સરકારી નોકરી નથી હોતી, તેમને સરકાર દ્વારા કોઈ લાભ આપવામાં નથી આવતા, એટલે પોતાના વતી પોતે કહી શકાય કે આ પ્રકારના ટીઆરબી જવાનોને આગળ ધપાવતા હોય છે। હજુ કહી શકાય કે અઠવાડિયું નથી થયું કે જ્યારે રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પોલીસની અંદર આવતા રાજકોટ પોલીસે ખુદ જિલ્લા પોલીસના જે હેડક્વાર્ટર છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવનારા કોન્સ્ટેબલ કે જે દારૂની ખેપ મારતા પકડાઈ ગયો હતો તેને પકડી અને હજુ એક સપ્તાહ નથી થયો, ત્યાં જિલ્લાનો મુદ્દો છે તે શહેરમાં પણ ગાજ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ છે કે શું ખરેખર પ્રદ્યુમનગર પોલીસ ખાસ કરીને તેના પીઆઈ, તેના એસીપી અને જે ડીસીપી કે જે સુધીર કુમાર દેસાઈના ઝોનમાં આ બનાવ બન્યો છે, ત્યારે ખરા અર્થમાં તપાસ થશે, ખરા અર્થમાં ટ્રાફિક બ્રિગેડ જ કસૂરવાર ઠેરાશે કે આ કડી છે તે આગળ તરફ પણ જશે? જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સંવાદદાતા અંકિતે જણાવ્યું કે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે, કેમ કે દીવથી દારૂ લાવવા માટે 3 જિલ્લાની ચેકપોસ્ટ પર આવે છે, તો એમ છતાં પણ શહેરમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે અને શહેરમાં દારૂ ઘૂસી રહ્યો છે।